નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3માં સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ડાદોરિયા ગામ રામજીભાઈએ પ્રેમમાં 4 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મનસુખભાઈ। જય માતા જય માતાજી। રામજીભાઈ બોલો દાતોરિયાથી। બોલો ને ભાઈ। મારે થોડોક લવ પ્રોબ્લેમમાં થોડીક વાત કરી જ ફરી વાત તો। લવ પ્રોબ્લેમ? હા, શેનો લવ પ્રોબ્લેમ હતો? મારે અહીંયા અમદાવાદમાં હતો એક છોકરી અરે, હા પછી? એટલે એમાં એવું થયું કે મારે વાત તો હજી કાંઈ મારીને કાંઈ કહેવું નથી, અને મેં એને 4.5 લાખ રૂપિયા આપેલા હે। ઓહો, આવો હા, ટસકે આપેલા। એ કે મારી તબિયત બહુ ગંભીર છે ના મેં ખુડસીઓથી લેતા માંથી। આવો બેસ બેસ। હા હા બોલો બોલો ભાઈ। એટલે પેલા મને શરૂઆતમાં ઓળકુમાર પીણા આવી ગયો, 2-3 જણા આવી ગયો। હા બોલો। આપણે ખુડસી લેતા હોય ભાઈ, ખુડસી લેવો ને કરી। હા તમે બોલો। એટલે એ અહીંયા પીવા આવતી હતી લસ્સી, સમજ્યા? હા એટલે તમારે લસ્સીનું પંપ દીધી હતી એમાંથી મેં એને। આપણે કઈ સમાજમાંથી બોલો? હું કોરી સમાજ। કોળી સમાજમાંથી? હા। એટલે લવ કર્યો તો? હે? લવ કર્યો તો? હા, મેં લવ કર્યો હતો। પછી મારે એમાં એવું થયું કે એ છોકરી રહી ને એને મારી જોડે 2-3 દાન ગદ્દારી રમી દે। એટલે મેં હશે મારે શેઠિયારે ચાલુ થઈ જાય ને તો મેં હશે જવા દીધું મેં તઈ તે। પછી મેં એને 1 દાન મારી હતી, અહીંયા અમદાવાદમાં જ મારી હતી। તમારું ગામ કયું? મારું મેન ગામ દાધોરિયા। ઈ ક્યાં આવ્યું? એ આવ્યું સરાયની બાજુમાં, સુરેન્દ્રનગર તાલુકામાં। હા બરાબર। હવે આપણે પ્રેમમાં થયું હું, લવ ની વાત કરી દઉં પૂરી એટલે વાત પતી ગઈ। મારે પ્રેમમાં એવું છે કે 4.5 લાખ રૂપિયા દીધા એને મેં આ છોકરીને? હા, એ છોકરીને। અને ગૂગલ પે જ કરે, ગૂગલ પે જ છે। રાતને દી પેલા અહીંયા અમદાવાદ જતો હતો ને તો તે અડધી જિંદગીનો પ્રેમ એકારે કરી નાખ્યો। હા, અહીંયાની કમાણી મેં એને આપેલી છે। તો પૂરું થઈ ગયું। પણ આટલો બધો કેમ તું ગરગરો થઈ ગયો? મારે આ હવે મારે 7મું વર્ષ થઈ ગયું, હું એના વગર 1 સેકન્ડ નથી રહી શકતો, સમજ્યા? 1 ઘડી નહીં એમ। સાનું રહી જાય તું છે ને, સાનું રહી જાય। તને મગજમાં શેરો કરી ગયો છે એટલે તું એની વગર નહીં રહી। હા, સાનું રહી જાય, સાનું રહી જાય। હાલ હું તારે ઈને યાર વાત કરાવી દઉં। તારે મૂળ તાર લગ્ન કરવા છે ને? મારે એની જોડે લગ્ન નહીં કરવા, પણ એમાં મેં એને મને શું કીધું, હા પણ જો મને ક્ષેત્ર આવ્યો હતી ને એટલો કે મારે તો કોઈ છોકરા નથી, મારે ઘર નહીં હાલતું, કે કારણ કે મારે લગ્ન થઈ ગયેલા છે। તો મને કે રામજી કે આપણે લગ્ન નહીં થાય। મેં કોઈ વાંધો નહીં, લગ્ન મારી જોડે આખી જિંદગી મેં કીધું ખાલી વાત કર। તું એની હારે ગીત ગાને, પ્રીતડી કરી તો છોડી ભલે ને કરી પણ યદ વચ્ચે તોડ વીર નહોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી। એમ કઈક થોડુંક દમમાં મરાય છે એટલે ઈ પાછી ઘાયલ થાય, સમજો? તારા આ ગીત ગાવાનું, એ પ્રીતડી કરી તો છોડી એ ભલે ને કરી પણ અમદાવાદમાં તોડ વીર નહોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી। સાનો રહી જાય, સાનો રહી જાય। ઈ તો આ તો બધા ગમના ગીત હોય। સાનો રહી જાય તું સમજો? પછી મને એને શું કીધું ખબર? મને કે મારે, અને એને મને પછી રાતે ખબર પડી। મેં કે આ છોકરી કોણ છે? તો કે ઈ કે ભત્રીજી છે, અને એને કે માય નથી ને બાપય નથી। પછી મેં એને બહુ સપોર્ટ કર્યો એમ। મેં કે એને હાચવજે, હું એને ભણાવું છું, તો મેં કીધું એને ભણાવજે। પછી એને 500 આદી થયા ને એટલે પછી મેં એને મોબાઈલ ચોરાઈ ગયો એનો। એટલે રોજતી આવી કે રામજી મારો મોબાઈલ ચોરાઈ ગયો। એ દેવરાજ કંપનીમાં કામે જતી હતી ને તે પછી મેં એને નવો મોબાઈલ આપ્યો। એ 10 દી થયું ને ત્યાં પાછો એ મોબાઈલ કે મારો ભાઈ માગે। મેં કીધું તું કેટલું ફર્યું બોલે? તો કે મારા ભાઈને કે આપણા બેની વાતની ખબર પડી જાય તો કે મારા બેની કહેજે કે મને નવો મોબાઈલ લાવી દે। તો મેં કીધું મોબાઈલ કે મને ગમે છે। તો મેં કીધું તું ઈ વાત કાપી નાખી તો એમાં તો આ બધું પ્રેમમાં આવું બધું થયું જ હોય। હવે તારે હું ડિસિઝન લેવું છે કે ને ભાઈ? મારે ડિસિઝન એ છે કે જો એ મારા ઘરમાં ન બેહે ને તો મને કોઈ દોષ નથી, પણ એ મારી જોડે ખાલી પ્રેમથી ને હેતથી વાત કરે। હા તું નહીં તો તારો ફોટો પણ હાલશે, હે?
હા મારી જોડે ખાલી વાત કરે નહીં, ભલે તું તારે અહીંયા ઈ ઘર ગમે ઈ કરે, બરાબર. આવાજ દો હમકો મગર હમ આ ગયે એવું કઈ છે ને. હા પછી મેં માણસ એને કોઈ કીધું કે તું અહીંયા રે, બરાબર, બધા આખો પરિવાર તારો સાચે, સમજ્યા. પછી મને ધીરે ધીરે ખબર પડવા મને, પછી મેં જાતું કરી દીધું, કેમ કે હું એના વગર એક સેકન્ડ ને નથી રહી શકતો. અરે અને મારા પપ્પા ની બધા મને ના પાડતા કે રામજી તું આને છોડી દે. મેં કીધું ના. પછી મેં અહીંયાથી અમદાવાદ છોડ્યું ને, બે દાડે એના ત્રીજા દી એમ કઈ કે મારા ફોન આવ્યો ઓટોમેટિક કે ક્યાં. મેં કીધું હું ઘરે જાઉં છું. કે કેમ? મેં કીધું બસ મારે અહીંયા નોકરી નહીં કરવી, હવે મારે તારે આ સહકારો નથી રહ્યો તો મારે નથી કરવી. કે મને કે હું તમને સનાતન કે મળવા આવું, મારે કામ છે. મેં કીધું શું કામ? કે મારું એક સપટી જેટલું કે તમારી મેલડીની સોગંદ કરી દો ને. મેં કીધું બોલ. તો પછી મને કે હું આવું ને પછી કહું. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી મને અહીંયા મળવા આવી ને એટલે પછી મને ચાલુ બસમાં એને હેથો પુરાયો. પછી મેં રેખાને કીધું, મેં કીધું રેખા માં હું તને હેથો પૂરું એની ના નહીં, હું આજ પછી છે બીજે લગ્ન નહીં કરું, અને તું છો ને એ મારી છો, તું કે તારી જ્યાં ભૂલ થઈ જાય. ઓલું કીધું મારી નહીં તો કોઈ નહીં. હા હવે ઈ કર નાખ, મારી નહીં તો કોઈ નહીં. ના મારે એને જો કોઈ સંગો છે એ રીતે મારે એને તોફાન કરીને હેરાન નહીં કરવાની, સમજ્યા. હવે ઈવડી છોકરી કદાચ ગીત ગાતી છે, તમારા દલડા ને વારો મારા રે હમ માનો જીરે, એ પ્યો તો રાજાની રાણી કડલા ઘડાવી, તારે કાંબી હું હીરલા જડાવું. એ દાદા એ મારા રે હમ માનો. આ તો પણ તે ભાઈ એવો ગમ કર્યો કે મને મોજ આવે છે. તમને બાપુ મોજ આવે હે, મારું અહીંયા દલડું કોઈ ખાય. હું આજ કેટલા એટલે પણ કાકા આ તો જો અમે એવા નિષ્ણાત છીએ ને કે રોજ તારી જેવા ઓલા ગમ વાળા દમ વાળા બધા આવે ને, એટલે અમે છે ને હવે પીએચડી થઈ ગયું છે મારું આમાં. જો હા હું આનું પીએચડી, પણ તું વિચાર કર કે આજે હું તને જે સમજાવું છું તો મારો અનુભવ કેવડો હોય છે. હે તમારો અનુભવ તો હશે, પણ હું અત્યારે ઈ હાલતમાં ફરું છું. હું નથી જો અનાજ. ઓલી કાજલ મેરે એ હામાં મળો તો જરા ઓળખાણ જરા રાખજો, કર્યો હતો પ્રેમ એ યાદ જરા રાખજો. ઈ હવે તારે ઈ કરવું પડશે. પછી મેં હું આજ કેટલી 10 દાડેથી તો મેં મારું માથું ફોડ્યું, મેં માફી માંગી કે ભાઈ તું જે કે ને એ રેખા હું તને કરી દઉં, પણ તું તારું કારણ શું હે છોકરીના મોબાઈલ નંબર છે? હા એના છોકરીના છે, એના આખા ફેમિલી કુટુંબના મારી જોડે નંબર છે, સમજ્યા. હવે હું તને છે ને ભાઈ લાવી દેના નંબર, હું તારો પ્રેમ છે ને આજ પૂરો પાડી દઉં. હાલ તે બીજું તે ફોન કર્યો છે ને આજ તને તારી રેખા દઉં. બીજું હા આજ તને રેખા હારે લગ્ન તો કરાવી જ દેવા છે. કે સાસર વેલની એ સીમડી અજ વિરાસે ને લાગી વાર, અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. આ તારા લગ્ન તો ગૌરવ છે. હાલ તારું નામ બોલજી. સાનો રહી જા પેલા, તું સાનો રહીને વાત કરી ને તો મને મજા આવે યાર. તું બહુ ગમમાં છો. ગમની વાત કરો બાપુ. હું અત્યારે 1 મહિનો નહીં, મારા મને એને હે ને મારા ઘરનો ન રહેવા દીધો, મને કાચનો ન રહેવા દીધો, મને બધી વિચારથી તોડીને ફેંકી દીધો. હવે મારે સાંભળ, થોડુંક જીગર રાખ, અને એમાં કઈ એટલું બધું હેપતાઈ ન જવાનું, બધું સારું થઈ જાય. થોડુંક છે ને હું બને એટલી કોશિશ કરું છું. મારે એને એટલું કેવું કે ભાઈ તું જો મારી જોડે એને હું એને એમ નહીં કહેતો કે તું ભાઈ મારા ઘરમાં બેસી જા, બરાબર, પણ તું કઈ મારી જોડે વાત કર. હું એને પૈસા ઈ છોકરી છે કે બાઈ છે કોકની? ઈ છોકરી છે કે બાઈ છે? ઈ અત્યારે ઈ જે છે ને હવે ઈ કે અમારે નહીં ભરતું નામ નથી, તો તઈ જયારે મને પ્રેમ કર્યો ને તઈ મને એમ કહેતી હતી કે મારે કે લગ્ન થઈ ગયેલા, બરાબર, ને મારે ઘર નહીં હાલતું. કે તમે તારું ઘર નહીં હાલતું તો કોઈ વાંધો નહીં. મેં કીધું હું પછી એને માનતા કરી. મેં કીધું તારું ઘર હાલતું થાય ને તો મેં કીધું તું કે નહીં એ જગ્યા પર હું આવીને માનતા હું મારા જાતથી કરીશ. કે ના કે કોઈ માનતા ન કરતા. ઈ છોકરી છે કે બાઈ છે? એમ કોઈની કરવાડી નથી ને અત્યારે એ કોક ની ઘર હા અત્યારે એને છે, એના છોકરા આઈના છે. એ તો કહું મને ભોરવી લીધો આમ કરી તો પણ હવે તું એક કામ કર, તું થોડોક ભોરામાંથી થોડોક કાટીકેલ બની જાય ને આમ મરાઈ જાય તું આમાં, કેમ કે તું ગમમાં પડી ગયો છો, એટલે કાં તું મરી જાય. એની કરતા તું છે ને થોડુંક સારા માણસો અરે ભેગો બેહવા માંડ, એટલે તું આમાંથી બહાર નીકળી જાય. નકર અટાણ તારું હૈયું છે ને તું ભાંગીને અડડીને હેઠો પડી ગયો. બા આજ મારો ઓઢો કોઈ દી ઉદાસ ન હોય, આજ મારો ઓઢો ઉદાસ છે. હા એટલે તું એમાંથી બહાર નીકળી જા, કેમ કે પ્રેમ નથી ભાઈ, આ તો પૈસાના પ્રેમ હોય.
એટલે બને ત્યાં સુધી હું તને મદદ કરું છું. કાંઈ મારી જરૂર પડે તો મને રિંગ કરજે. એવું લાગે ને તને બહુ ગમમાં પડી જાય ને તો મને વાત કરજે, હું તને થોડો ક્રેશ કરી દઈ. પણ કાંઈ હેબતાય ન જાતો બહુ. પછી મારે એમાં કેવું થયું, અહીંયા એક સહદેવભાઈ કરીને પોલીસ વાળા છે, અને એક હગોદ મારો બન્યું છે હરિભાઈ કરીને છે પટેલ. અહીંથી પેલા 4 થી 5 વર્ષ પેલા મારી બેન ને લઈને જતો રહ્યો તો, 5, 6, 7, 8 વર્ષ પેલા. હવે મારી ખબર, અત્યારે તું અમદાવાદમાં કઈ જગ્યાએ રહેતો? તારું નામ બોલજી. હું અહીંયા ઓડ કમોડ પીરાણા ગેસ પાઈ. તારું નામ? મારું નામ રામજી. હાલો રામજી. રામજી હે રામજીભાઈ આખું નામ? રામજીભાઈ સોમાભાઈ. રામજીભાઈ સોમાભાઈ. અટક? જામુકિયા. જાંબુકિયા. હા. રહે અમદાવાદ? હા. ના, અમદાવાદ નહીં, અત્યારે હું ગામડે રહું છું. 3 વર્ષથી મારે નીને જયારે ઝઘડો થયો ને. અરે આ ગામડું કયું કીધું? દાધોરિયા. દાધોરિયા. અને તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. તાલુકો સુરેન્દ્રનગર. મૂડી પોસ્ટ ઓફિસ. ગામ દાધોરિયા. સુરેન્દ્રનગર. સાનો રહી જાય. હું તારી ભેગો છું. મજાક કરીને આપણે બે ગામ વાળા જ છે. હું ગામમાં પડી ગયો છું. અરે તું કેતી તી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો. અરે હું ઢળકતી ઢેલવાલીડા, તું માની ગરમોરલો. એ હું બોલું મને બોલવા દેજે, અને તારા કીધેલા મને કેવા દેજે. સાંભળજે તું એક આ કેદાન ગઢવી 80 વર્ષના બાપાએ લખ્યું છે. કેદાન ગઢવી આ લખ્યું. કાકા તું તો નાનો માણસ છો. જો કેદાન ગઢવી જેવા જો આવું લખતા હોય તો તું તો બિચારો હેપતાઈ જાય ને ભાઈ. અરે હું બોલું મને બોલવા દેજે, તારા કીધેલા મને કેવા દેજે, અને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. હા, આ બહુ એકલો મળવા ગયો ને માટે તને બહુ રોણું આવ્યું બા. હાલ બોલ બાબા, ઈ થઈ ગયો. હાલો હવે તારો ફોટો મોકલ. હાલ તારી લવ સ્ટોરી ચડાવું. હો હાલો. હા, ફોટો વિડીયો ની જ નાખ્યું એમ કઉ છું, અને રેકોર્ડિંગ નાખું એના કે નો નાખું? કોણ બોલો? રામજી બોલું. અત્યારે અમને વાત ન કરી આપણે. હા રામજી બોલો. હા, કેમ કે મારામાં નાખ છે, મેં નો ગયા ફોટા વિડીયો ને બધું. હા હાલ હું જોઈ લઉં. આ નંબર માંથી જ મોકલ્યા ને? હા, આ નંબર ઉપર ને જે આ નંબર માંથી મોકલ્યા કે આ નંબર માંથી જ મોકલ્યા? ના, આ નંબર ઉપર જ છે. આ 2 નંબર મારા જ છે. આ નંબર ઉપર જ મોકલ્યા છે. અને બીજા મેં ઇન પાસે માફી માંગી હતી ને પાછી લાવવા હતું. અને એ જો પાછી ન આવે ને તો મારે 4.5 લાખ રૂપિયા દીધા ને મારે 4 લાખ રૂપિયા પાછા લઈ લેવા. હા એમ જ કરે. હે? હા, ઈ ગોઠવી નાખેલ. હા, હું તમને 2 હાથ જોડી પગે લાગુ રેખા, જે હોય મારી ભૂલ. અને આજ પછી કોઈ છોકરા પર આવું ના કરતી. અને હું 2 હાથમાં બલેટું અને ચાકા મારી અને હું તને માફી માંગુ. રેખા, એકવાર માફ કરી દીજે મારા બાપ. હું 2 હાથ જોડી તમારા પગ ચાલુ, મારા પગ ચાલુ મારા બાપ. હવે રેખા, એકવાર માફ કર દે. એકવાર માફ કર દે મારા ચરણોમાં. અને મારી ચિંતા ન કરતા થાય. મને ખબર નથી કે તમે મારા માટે આટલું કરશો.